વાત કરી આણંદ જિલ્લાના તારાપુર તાલુકાની જ્યાં અતિ ભારે વરસાદે જનજીવન અને ખેતી બંનેને ગંભીર અસર પહોંચાડી છે। છેલ્લા 10 દિવસમાં તારાપુર તાલુકામાં અંદાજે 18 ઇંચ વરસાદ નોંધાયો છે। ભારે વરસાદ બાદ બાલ વિસ્તારના ચિતરવાડા, ચાંગડા, વાળંદાપુરા, કાનાવાડા, નભોઈ, રીઝા અને ખડા સહિતના ગામોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ગુજરાતમાં શ્રેષ્ઠ ડાંગર ઉત્પાદન માટે જાણીતા આ બાલ વિસ્તારમાં હજારો એકર ખેતી વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખેડૂતોના ડાંગરના ધરું પાણીમાં ડૂબી જતા ભારે આર્થિક નુકસાન થયું છે અને હવે તેઓ સરકાર પાસેથી તાત્કાલિક સહાયની અપેક્ષા કરી રહ્યા છે। તો બીજી તરફ ભારે વરસાદના કારણે ચિતરવાડા, ચાંગડા, કાનવાડા અને વાળંદપુરાને જોડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। ક્યારેક કેટલાક સ્થળોએ રસ્તા પણ તૂટી ગયા છે। ખેડા જિલ્લાના ઉપરવાસનું પાણી કાંસ મારફતે ગામોમાં ફરી વળતા પરિવહન પ્રભાવિત બન્યું છે। જોખમ હોવા છતાં કેટલાક બાઇક ચાલકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે। તો સ્થાનિકોએ લોકોને આવી જોખમી માર્ગોનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે। તો હાલ ખેડૂતોની નજર રાજ્ય સરકાર તરફ છે। પાકને થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને યોગ્ય સર્વે બાદ વહેલી તકે આર્થિક સહાય મળે તેવી તેઓ આશા વ્યક્ત કરી રહ્યા છે। સમસ્યામાં એવું છે કે જે આણંદ જિલ્લાનું અમારું આ તારાપુર તાલુકાનું જે ચિતરવાડા, દુગારી બધા ગામ જે છે એ ગામમાં અત્યારે ઉપરવાસનું જે પાણી છે, ખેડાનું જે આવે છે અથવા ડાકોરનું જે પાણી આવે એ પાણીનો માર અમારે વેઠવાનો, એટલે અમારે જે ધરું હતા એ સંપૂર્ણપણે નુકસાન જતા રહ્યા કે હવે અમારી જે ડાંગરનો થવાનો હતો પાક એ બિલકુલ નિષ્ફળ છે। તો સરકારના અમે એવું કે ભાઈ જે પાણી માર્ગ છે એનો થોડો ઘણો તમે કંઈક અંશે ઊંચા કરો, કાં તો એનો નિકાલ થાય એવું કંઈક બને તો કરો। કેટલા ગામની ખેતી નુકસાન? અમારે સમજો ને તો મોસ્ટ ઓફલી 12-14 ગામ તો જે છે બધા નુકસાનમાં જ છે ડાંગરના। સરકાર પાસે શું આશા રાખે? કઈ નહીં, ઉનાળુમાં પાણી આપે તો જેથી કરીને ઉનાળુ ડાંગર કરી શકાય। તો ચોમાસાનું તો જે નુકસાન થયું છે તો થયું, પણ જે ઉનાળામાં જો પાણી આલે તો ફરીથી અમારે ડાંગરનો પાક થઈ શકે। અનિરુદ્ધસિંહ ગંભીરસિંહ ગોહિલ, ગામ ચિતરવાડા, તાલુકો તારાપુર, જિલ્લો આણંદ। 24 જુલાઈથી સતત વરસાદ પડ્યો 10-15 ઇંચ, ત્યારથી આવી પરિસ્થિતિ છે। એક જ દિવસમાં જળબંબાકાર થઈ ગયા। અમારા ભાલ વિસ્તારનું ડાંગર પકવતો ખેત વિસ્તાર કહેવાય, ચિતરવાડા, કાનાવાડા, દુગારી, રીંઝા એ બધું એ કારે છે। આ ચાંગડા છે, વાળંદા, અત્યારે જવાનું આરો નથી અમારે। તમે જોઈ શકો છો આ પાછળ કેટલું પાણી જાય છે અમારી પાછળ। આ જવા આવવાનું કેમનું, અમારે ખેતી કેમની કરવાની, કોઈ તંત્ર સામું જોતું નથી। ડાંગરને કેટલું નુકસાન? ડાંગર સંપૂર્ણપણે 100% નુકસાન છે। અમારા સરકાર પાસે શું અપેક્ષા રાખે? અપેક્ષા કંઈક આપે તો સારું, સરકાર કંઈક વળતર આપે અને આ નાળા બાળા ઊંચા કરે તો સારું કહેવાય એમ। આ કયો રસ્તો બંધ છે? આ ચિતરવાડાથી ચાંગડા કેટલા દિવસથી બંધ છે? આ લગભગ 15 દિવસથી વરસાદ પડે ત્યારથી બંધ જ છે। વચ્ચે એક જ દિવસ કોરું નીકળ્યું હતું, પાછું ચાલુ થઈ ગયું। ઉપરવાસમાં વરસાદ પડે છે એટલે કાનાવાડા, રામપરા, આમ ખેડા જિલ્લાનું બધું પાણી બધું અહીંથી જ આવે છે। અમારા તારાપુર તાલુકામાં આ જે વિભાગ છે આખો ડાંગર જ મેઇન પાક છે અને અહીંયા આમ જોઈએ તો 27 નિકાસ અને 7 નદીનું સંગમ સ્થાન છે। કારણ કે જે નદીમાં શેઢી અને વાત્રકમાં પૂર આવે છે એ બરોડાની ટૂટલીમાં થઈને સીધો જ વસ્તાણા થઈ અને અલંગમાં થઈને ચાંગડા આવે છે, એટલે બધા જ પાણી વાયા ચાંગડા થઈને સાબરમતીમાં જાય છે। એટલે અહીંયા અમારો નિકાલ તો થતો જ નથી। 24 ને 25 તારીખે 18 ઇંચ વરસાદ પડ્યો, પછી હમણાં 2 દિવસ પહેલાં પહેલી બીજીમાં એ 9 ઇંચ પડ્યો। તો એ બધો વરસાદ અમારો પાણીનો કોઈ નિકાલ જ નથી અને બહારનું પાણી જ અહીંયા આવે છે ને એ પાછું અમારી જમીનમાં પેસે છે। અને હું તો એટલું માનું છું કે એન્જિનિયર સાહેબ બધા ખૂબ જ હોશિયાર છે અને અમારે એમને કહેવું પડે ખોટું છે, પણ નિકાસ છે એનો નિયમ એવો છે કે આગળ સાંકડો ને પાછળ પોળો હોવો જોઈએ। તો આ તો જ્યારે માગણી કરી ત્યારે ચાંગડાએ ઘેટાચી આપી દેશે, અહીં ખાડો કરીને જતા રહેશે। અહીંયા કસબારા છે એની આગળ જે નાળા છે એની અંદર નાળો ભરાઈ જાય છે, એ કોઈ સાફ કરતું નથી। ત્યાં એટલો બધો સાંકડો નિકાસ છે એટલે અમારા પાણીનો કોઈ નિકાલ થતો નથી અને 15-20 દિવસની મહેમાનગતિ કરીને પાણી જાય છે, ત્યાં સુધી અમારો પાક નિષ્ફળ જાય છે। એટલે અમારી તો એક જ વિનંતી છે કે હવે આ નિકાસ નીકળ્યો એ તો બરાબર છે, પણ એને વધારે દુરસ્ત કરો અને આગળથી પહોળો કરો।